કુબેર ડિંડોર સાહેબ, તમારા આદિવાસીના બાળકોને ભણવું પણ છે, સારું શિક્ષણ પણ મેળવવું છે, સારી શાળા પણ જોઈએ છે અને એમની સાથે 4-4 બંગડીવાળી ગાડી પણ જોઈએ છે. પણ આ 4-4 બંગડીવાળી ગાડી ક્યારે આવશે? જ્યારે એમને સારું શિક્ષણ મળશે ત્યારે. પણ એમાં તમારે થોડો સહયોગ આપવો પડશે. નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ. તમે વાત તો કરી દીધી કે સારું શિક્ષણ મેળવવાનું છે, એ પછી જ તમારા ઘરે 4-4 બંગડીવાળી ગાડી આવશે. પણ પહેલા તમે એ ધ્યાન તો આપો કે સારું શિક્ષણ કઈ રીતે મળશે. તમારા આદિવાસી વિસ્તારમાં સારી શાળા છે, સારા રોડની વ્યવસ્થા છે કે જેથી કરી કોઈ બાળકને ત્યાંથી ચાલીને જવું હોય તો પણ સારી શાળાએ જઈ શકે. શિક્ષકો છે તમારી પાસે, ભરતીની વાત કરો છો, ક્યારે કરશો? આ બાળકો તમારા હજુ પણ રાહ જોઈને બેઠા છે કે એમને સારા શિક્ષક મળે, સારી શાળા મળે. એક ઓરડાની છતની નીચે આ બધા જ બાળકો ભણવા માટે મજબૂર બને છે અને તમે કહી દો છો કે સારું શિક્ષણ પહેલા મેળવવાનું છે. કઈ રીતે મળશે? તમે જો પહેલ નથી કરતા તો સૌથી પહેલા તમે તમારા બાળકોને એ સમજાવો કે હા, અમે તમારા માટે સારું શિક્ષણ અપાવવાની વ્યવસ્થા કરીશું, સારી શાળા બનાવીશું, સારા તમને કાયમી શિક્ષકો આપીશું, પછી જ આ બધું થશે. અને કહી દો છો કે 4-4 બંગડીવાળી ગાડી માટે તમે મહેનત કરતા હોય તો એ માટે તમારે સૌથી પહેલાં તો સારું શિક્ષણ મેળવવું જરૂરી છે. પણ તમે એક પહેલ તો એવી કરો, સારી શાળા આપવાની કે સારા ઓરડા હોય. તૂટેલા છતની નીચે આ બાળકોને બેસીને ભણવા મજબૂર થવું પડે છે અને એક શિક્ષક આખી સ્કૂલ ચલાવતો હોય અને તમે કહી દો છો કે સારું શિક્ષણ અમે આપીએ છીએ. આવનારા સમયમાં તમામ વિદ્યાર્થીના હાથમાં કલમ હશે, પણ ક્યાં હશે? ક્યારે આપશો આ બધું? તમારો સમય છે, તમે હોદ્દા પર બેઠા છો, શિક્ષણ મંત્રી છો, એટલે તમને કહેવાનું છે કે તમારા આદિવાસી વિસ્તારમાં સૌથી પહેલા ધ્યાન આપો. મહાનગરોના બાળકો તો સારી પ્રાથમિક શાળામાં ભણે છે, પ્રાઇવેટ શાળામાં પણ ભણવા જાય છે, પણ આ બધું જ તમારા બાળકોને નથી મળતું. આદિવાસી વિસ્તારમાં જ્યારે જોવા જઈએ છીએ ત્યારે આ બાળકો હજુ પણ શિક્ષકથી વંચિત છે, શાળાથી વંચિત છે. તો ક્યારે આપશો? સૌથી પહેલા તો જે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે વાત કરી છે અને જે ફાંકા ફોજદારી મારી છે, આ એટલા માટે કહેવું પડે છે કારણ કે હંમેશા એવું કહીને જાય છે કે અમે બધું જ કરીએ છીએ, પણ કરવાનું આવે છે ત્યારે કંઈ જ નથી થતું. એટલે સૌથી પહેલા તો કુબેર ડિંડોરને સાંભળી લઈએ. બરોબર. આદિવાસી નૃત્ય પણ આપણી સંસ્કૃતિ, આપણા સંસ્કાર, આપણી વિરાસત, અસ્મિતા, સ્વાભિમાન એને યાદ રાખવાનું છે, એમાં એને ભૂલવાનું નથી. પણ આ આદિવાસી નૃત્ય છે ને ભાઈ, નિલેશભાઈ કઈ ગયા તમે, આચાર્ય સંઘના આપણે બધા આ નૃત્ય બધું કોંગ્રેસના શાસન વખતનું આ નૃત્ય છે. હવે એમાં બદલાવ લાવવો પડે. આ નૃત્ય કોંગ્રેસના શાસન વખતનું છે. અમારી બાજુ પાછા ગાય કે 4-4 બંગડી વાળી લાડી લીયાનું, 4-4 પૈડા વાળી ગાડી લીયાનું ગાય પાછા. એ ક્યારે બને? શિક્ષણ સારું મેળવે ત્યારે 4-4 પૈડા વાળી ગાડી આવે અને 4-4 બંગડી વાળી લાડી આવે. શિક્ષણ સારું મેળવ્યું તો એટલે પાછા એમાં લાગેલા નહીં રીતે આ નૃત્યો પાછા ભણજો, ભણવું પડે. અને અહીંયા લીટી હતી ને ભાઈ, અમે આદિવાસી હાથમાં દાર્યું ને કાનમાં શું હતું કીધું ભાઈ? તમે સાંભળ્યું? કોઈ બતાય? તમે કોઈ સાંભળ્યું? આ બેનને પૂછો કોઈને કે અમે આદિવાસી હાથમાં દાર્યું ને કાનમાં શું હતું ભાઈ? પત્રકાર મિત્રો તમે આ લખજો પાછું. આ બધું બાંધિયા એ પરિવેશની વાત થઈ, શૃંગાર પરિવેશની. તેમ આદિવાસી હાથમાં દાર્યું ને કાનમાં બુંદિયા પણ આ કોંગ્રેસના શાસન વખતનું ગાયન છે. હવે મોદી સાહેબના શાસનમાં બદલાઈ ગયું. આ ગાયનમાં બદલાવ લાવો ભાઈ. આપણે જીસીઆરટીના માધ્યમથી અમે ચેન્જ લાવીશું આમાં ગીતમાં પણ. હવે હાથમાં દાર્યું ને કાનમાં બુંદિયા નહીં, હાથમાં કલમ ને એ આવશે. ડોક્ટરો પણ બની ગયા, હાથમાં કલમ આવી ગઈ હવે. એટલે આ ગીતમાં પણ બદલાવ. આપણે કઈ સુધારો કઈ બધા મળીને કરીએ ભાઈ વિનોદભાઈ. આ ગાયનો પણ શબ્દો ફેરફાર કરીને નવું ઉમેરે ગોપાલ કાકા. ગુજરાતમાં દર વર્ષે 1500 જેટલા ડોક્ટરો આદિવાસી સમાજના મિત્રો બહાર પડે છે. એટલે હાથમાં દારીને કાનમાં બિંદિયા દૂર થઈ ગયું. હવે આદિવાસી નેતાઓ જ્યારે પોતાના વિસ્તારની વાત આવે છે ત્યારે હંમેશા હાથ ઊંચા કરી દે છે, ખાલી નિવેદન આપીને જતા રહે છે. અને જ્યારે એકબીજા ઉપર બોલવાનું આવે છે ત્યારે હંમેશા ટોણો મારે છે. ચેતર વસાવા હંમેશા કહેતા આવ્યા છે કે પહેલા આદિવાસીના જે આ બાળકો છે એમના ઉપર ધ્યાન આપો, એમને સારું શિક્ષણ આપો, સારી શાળા આપો, પણ તમારાથી થતું જ નથી. અને જ્યારે મુદ્દો આવે છે કોઈ ટોણાબાજીનો તો કહી દો છો કે ચેતર વસાવા છે, પણ તમે શિક્ષણ મંત્રી છો, તમે હોદ્દા ઉપર બેઠા છો, તમારે સૌથી પહેલા અહીંયા ધ્યાન આપવાનું છે.
તમે જે નિવેદન આપ્યું એક વખત તમે એમના ઉપર પણ વિચાર કરીને જોજો કે આ તમામ બાળકોને ભણવું છે, પણ તમે પહેલાં સારી શાળા આપો તો એ ભણશે. કારણ કે ઘણા બધા વિદ્યાર્થી એવું કહી રહ્યા છે કે અમારે ભણવું છે, અમારે આગળ વધવું છે, અમારે કંઈક કરીને બતાવવું છે, પણ શિક્ષક ક્યાં કે જે અમને આગળ લઈને જાય. અને કહી દેવામાં આવે છે કે બધું જ સારું છે, અમે પ્રગતિમાં છીએ, અમે બધા ઉપર ધ્યાન આપીએ છીએ, પણ પહેલાં આપો પછી આ બધી જ વાત કરજો. અમારા અહેવાલને લઈને અને જે કુંબર ડિંડોરે જે નિવેદન આપ્યું છે તેમને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.